પ્રતિનિધિ મોટા સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। સૌપ્રથમ તેના પર નજર કરીએ। રાજકોટમાં આરોગ્ય વિભાગના સતત બીજા દિવસે દરોડા સામે આવ્યા છે। રૈયા ચોકડી વેસ્ટ ગેટ બિલ્ડિંગમાં બાલાજી થાળમાં દરોડા પાડવામાં આવ્યા। ખાદ્ય સામગ્રીમાં ધનેરા અને જીવાત મળી આવી છે। ચટણી અને પૂરણપોરીનો અખાદ્ય માવો પણ મળી આવ્યો છે। મેયર ડોક્ટર નેહલ શુક્લએ આદેશ આપ્યા બાદ ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। અખાદ્ય જથ્થો મળતાની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો અખાદ્ય જે જથ્થો છે તેને નાશ કરવાની તમામ ગતિવિધિ કામગીરી કરવામાં આવી રહી છે। તો આપ જો રાજકોટમાં સતત બીજા દિવસે ફૂડ વિભાગનું ચેકિંગ યથાવત છે અને મોટી માત્રામાં અખાદ્ય જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે। તો આપ જો કેવી રીતે જેટલા પણ રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકો છે થોડો ઘણો પૈસો થોડા ઘણા નફા માટે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ અચકાતા નથી। પહેલા પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। જો કે ફરી એકવાર ફૂડ વિભાગ એક્શન મોડમાં આવતાની સાથે તમામ વિક્રેતાઓને ત્યાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જે ભોજન પીરસવામાં આવી રહ્યું છે તે ખાવા લાયક છે કે કેમ, જે પણ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પણ યોગ્ય છે કે કેમ। બાલાજી થાળમાં દરોડા પાડવામાં આવ્યા છે। બાલાજી થાળ ખૂબ જ પ્રખ્યાત નામ છે રાજકોટમાં અને બાલાજી થાળમાંથી અખાદ્ય જથ્થો મળી આવતા લોકોના મનમાં પણ ઘણા સવાલો છે। તો આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ સતત બીજા દિવસે દરોડા પાડી રહ્યું છે અને આજે રાજકોટના બાલાજી થાળમાં દરોડા પાડવામાં આવ્યા છે જ્યાં ખાદ્ય સામગ્રીમાં ધનેરા અને જીવાત મળી આવી છે। હાલ તો અખાદ્ય સામાનને નાશ કરવાની ગતિવિધિ કામગીરી કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ મેયર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા અને તે બાદ એક તમામ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે જેઓ નફો કમાવવા માટે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ અચકાતા નથી। તો ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જો કેવી રીતે અહીં જે પણ ધાન હતા તેમાં ધનેરા અને જીવાત મળી આવી છે। સાથે સાથે પૂરણપોળીથી લઈને જે માવો હતો તે પણ અખાદ્ય હતો અને હાલ તો આ તમામ જે જૂનો અને અખાદ્ય માલ સામાન તેને નાશ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે દંડ પણ ફટકારવામાં આવશે અને ફરીથી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા ન કરવા માટેની અહીંયા ખાતરી પણ લેવામાં આવશે। તો આપ જો ગુજરાતમાં દર વખતે જ્યારે પણ આ રીતે દરોડા પાડવામાં આવ્યા છે કંઈ ને કંઈ એવું મળી આવે છે જે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા સમાન હોય। રાજકોટમાંથી પણ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમારા સંવાદદાતા ગૌરવ રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, સીધા આપની પાસે આવીશું। સતત બીજા દિવસે આરોગ્ય વિભાગના દરોડા અને ત્યાંથી પણ અખાદ્ય સામાન મળી આવ્યો। અત્યારે તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ, કેવી રીતે પૂરી કામગીરી કરવામાં આવી રહી છે અને શું શું સામે આવ્યું? ગૌરવ। નિધિ, જે મોંઘાદાટ જે રેસ્ટોરન્ટો છે તેની અંદર પણ અખાદ્ય વસ્તુઓ છે તે મળી રહી છે ને તેના આધારે જ રાજ્ય સરકારે જે રીતના સૂચનાઓ આપવામાં આવી છે કે જે ખાણીપીણીની વસ્તુઓ છે તેની અંદર ભેળસેળ કરતા જે તત્વો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે ને એટલા માટે જ રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહિતના જે પદાધિકારીઓ છે તેમના દ્વારા ગઈકાલે આદેશ છે તે આપવામાં આવ્યા છે કે મેગા ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવે। ફૂડ વિભાગ છે તેમના દ્વારા સતત 1 વર્ષ સુધી આ મેગા ડ્રાઈવની શરૂઆત છે તે ગઈકાલથી જ કરવામાં આવી છે અને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ મેગા ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે। અત્યારે અમે જે જગ્યાએ છીએ તે રાજકોટના રૈયા ચોકડી નજીક બાલાજી રસથાળ છે કે ત્યાં અત્યારે અમે ઉપસ્થિત છીએ અને ત્યાં ફૂડ વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં અખાદ્ય વસ્તુઓ છે તે ઝડપી પાડવામાં આવી છે। બાલાજી રસથાળ છે કે તેની અંદર 360 રૂપિયાની થાળી છે તે વેચાતી હોય છે અને આ
જે અત્યારે આપ દ્રશ્યોની અંદર જુઓ કે મારા હાથની અંદર જે તીખું મરચું અને તેની ભૂકી છે, આ મરચાની ભૂકીની અંદર ક્યાંય પણ મેન્યુફેક્ચરિંગ ડેટ અથવા તો એક્સપાયરી ડેટ છે તે લખવામાં નથી આવી. આ જે પૂરણપૂરીનો જે માવો છે તે છેલ્લા 4 દિવસથી અખાદ્ય રાખવામાં આવ્યો હતો અને આ જે માવો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. આ જ પ્રકારે જે રોટલી બનાવવાનો જે લોટ છે તે લોટ પણ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે અને આની અંદર ધનેડા છે તે પડી ચૂક્યા છે. એટલે કે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના ઝુંબેશના રૂપે એક શરૂઆત છે તે કરવામાં આવી છે અને તેની અંદર મોટા જે રેસ્ટોરન્ટો છે તેની અંદરથી અખાદ્ય વસ્તુઓ છે તે મળી આવી રહી છે. ગઈકાલે જે રીતના પાપા લુઈસ જે રેસ્ટોરન્ટની અંદર તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી ને તેની અંદર પણ અખાદ્ય વસ્તુઓ છે તે હોવાનું સામે આવ્યું હતું. આ તરફ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારે જે ચોખા છે તે ચોખાની અંદર પણ ધનેડાનું પ્રમાણ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને મોટા પ્રમાણમાં જે રેસ્ટોરન્ટો છે તેની અંદર આ પ્રકારે જે અખાદ્ય વસ્તુઓ છે તે મળી આવી છે. લીલી ચટણી કે જેની અંદર પાણીનું પ્રમાણ વધારે છે અને પાણીની અંદર બેક્ટેરિયા છે તે સૌથી વધારે થતા હોય છે ને એટલે કે જે ચટણી છે તેની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ છે તે પણ વધુ જોવા મળી રહ્યું છે. ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ છે કે તેમના દ્વારા સતત આ તરફ કિચન અને ત્યાં પણ ગંદકીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અમુક જગ્યાએ છે તે આવતાની સાથે જે સાફ સફાઈ છે તે કરી દેવામાં આવી છે અને હજુ પણ સતત આ પ્રકારે ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. ફૂડ વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા સતત ચેકિંગ છે તે રાજકોટના અલગ રેસ્ટોરન્ટો છે તેની અંદર કરવામાં આવી રહ્યું છે. મોટા ભાગના જે રેસ્ટોરન્ટો છે તેની અંદર અખાદ્ય વસ્તુઓ છે તે મળી આવી છે અને અત્યારે પણ આપ જુઓ કે જ્યારે ચેકિંગ ચાલી રહ્યું છે તે જ સમયગાળા દરમિયાન કિચનની અંદર પણ અલગ વાનગીઓ છે તે બનાવવામાં આવી રહી છે અને રેસ્ટોરન્ટના માલિકો છે તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા છે તે આપવામાં નથી આવી, પરંતુ ક્યાંક અખાદ્ય વસ્તુઓ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં વેચવામાં આવી રહી છે. આપણી સાથે ફૂડ વિભાગના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે અને નોટિસ આપીશું. ઉપરાંત આપણે વહીવટી ચાર્જ પણ વસૂલ કરીશું. જનરલી વાસીને પડતર ફૂડ ખાવાથી ઝીણું મોટું ફૂડ પોઈઝનિંગ થઈ શકે અને હલકી ગુણવત્તા વાપરવાનો કે એવો મતલબ એવો હોય છે કે ભાઈ એને સસ્તું પડે. કોઈ એ જનરલી સસ્તું, એટ્રેક્ટિવ કે બલ્કમાં આવો કોઈક હેતુ હોય છે વેપારીઓનો. કઈ રીતના તપાસ હાથ ધરવામાં? અત્યારે હજી ચાલુ જ છે તપાસ આપણી અને હજી જે બધી વસ્તુઓ મળી રહી છે જે અખાદ્ય અંદાજિત જે 150 કિલો જેટલો જથ્થો છે એનો અત્યારે આપણે સ્થળ ઉપર નાશ કરીશું અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ શેડ્યુલ 4ના ભંગ મુજબ એમને નોટિસ પણ આપવામાં આવશે અને વિશેષમાં એમની પાસે વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે. શું મળી આવ્યું છે આની અંદર? અત્યારે તમે જોયું જ છે બહાર કે અલગ પ્રકારના લોટમાં ધનેડા જેવી જીવાત જોવા મળેલ છે, દાળમાં પણ છે. ઉપરાંત અહીંયા જે સંગ્રહ કરેલી ચટણી છે પ્રિપેર કરેલી અને બીજું છે કે એક પૂરણપોળીનો મસાલો 50 કિલો જેટલો છે. આ બધી જથ્થો મળીને અંદાજિત 150 કિલો જેટલો છે. આ કેટલા રૂપિયામાં થાળી વેચતા હતા અને આ પ્રકારની જો થાળી ખાવામાં આવે તો કયા પ્રકારના રોગ થાય? લોકોના આરોગ્ય સાથે આવી કોઈ પણ સંગ્રહ કરેલી વસ્તુઓ હોય કોઈ પણ તો જનરલી આમ ઝીણું મોટું ફૂડ પોઈઝનિંગ જેવું માણસને પાછળથી વર્તારો થાય છે. એને ઉનાળાની સિઝનની અંદર ખાસ કરીને જોઈએ તો આ વસ્તુઓ યોગ્ય નથી જ. કયા પ્રકારના રોગ થવાની શક્યતાઓ છે? રોગ તો નહીં પણ એવી સ્થિતિ આવી થાય કે જેને માણસ નગણ્ય ગણે ઘણી વખત. શું કે એને અપચો કે ફૂડ પોઈઝનિંગ જેવી ઉલટી કે એવું થાય, સામાન્ય ઉબકા ઉલટી કે એવું પણ થઈ શકે. સર, આ પ્રકારના જે રેસ્ટોરન્ટના માલિકો છે એમની સામે કાયદાકીય રીતે કઈ રીતના કાર્યવાહી થઈ શકે? આપણે અત્યારે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની અંદર મેં તમને વાત જ કરી કે જે શેડ્યુલ 4નો ભંગ છે કે જેમાં યોગ્ય સ્ટોરેજની અંદર એને જાળવણી નથી કરેલી અને જે વાસી ખાદ્ય ચીજો છે આપણે જે જોવા મળી છે એના ભંગ બદલ આપણે એમને નોટિસ આપીશું, સુધરવાની તક પણ આપીશું. છતાં પણ એમની અંદર નહીં થાય તો એને સીલ કરવા સુધીની કાર્યવાહી આપણે ચોક્કસ હાથ ધરીશું. મારો એક પ્રશ્ન છે કે આપણે
એનો 3 મહિને ક્યારેક રિપ્લે આવે, 4 મહિને આવે, એના રિપોર્ટ આવતા ખૂબ જ વાર લાગે. તો અત્યારે આપણે સાહેબ આજે દરોડા કર્યા છે, આજે આપણે શું કાર્યવાહી કરી શકીએ? આજે આપણે જે જોવા મળી છે કે આપણે સીધી દ્રષ્ટિએ જોઈએ છીએ કે જે આપણને સીધી વાંધાજનક વસ્તુઓ મળી છે એનો આપણે ડિસ્કાર્ડ કરીએ છીએ. સૌથી વધુ મહત્વનું એ છે કે આપણે ફેર ઉપયોગમાં ના આવે એને એ વસ્તુને પેલા નાશ કરવી નજર સામેથી કે ફરી પાછી ઉપયોગમાં ન લેવાય, એ સૌથી મહત્વનું છે કે લોકોના પેટ સુધી ન પહોંચે. અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. આ તરફના આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના સતત ફૂડ વિભાગના જે અધિકારીઓ છે કે તે અલગ અલગ રેસ્ટોરન્ટોની અંદર દરોડા કરી રહ્યા છે અને સતત પ્રકાર અખાદ્ય ચીજ વસ્તુઓ વેચનારા જે લોકો છે તેમની સામે કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે જે રીતના રેસ્ટોરન્ટોની અંદર દરોડા કરવામાં આવ્યા હતા અને 35,000 રૂપિયા જેવો દંડ છે તે વસૂલ કરવામાં આવ્યો હતો. એટલે કે અખાદ્ય ચીજ વસ્તુઓ વેચનારા સામે હવે રાજકોટ મહાનગરપાલિકા કડક હાથે કાર્યવાહી છે તે કરી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે તે ચલાવી નહીં લેવામાં આવે, આ પ્રકારનો સ્પષ્ટ મેસેજ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યો છે. જી બિલકુલ ગૌરવ, પૂરી માહિતી માટે આભાર. તો જો બહાર ખાવું કેટલું ભારે પડી શકે છે, કેમ કે આ પ્રકારે આરોગ્ય સાથે ચેડા કરતા તમામ વિક્રેતાઓને ત્યાં ભલે દરોડા પાડવામાં આવતા, પરંતુ આ સતત ચાલતો કિસ્સો છે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ પકડાતી રહેતી હોય છે. હવે